સો હે ગાઈસ, કેમ છો? મજામાં? વેલકમ ટુ અવર ચેનલ સિદ્ધિ નેલ સ્ટુડિયો. તો હું અત્યારે આવી ગઈ છું સ્ટુડિયોએ અને બસ ક્યારના અમે વર્ક કરીએ છીએ પ્રેસ ઓન નેલ્સનું. આ દીદી એમનું વર્ક બનાવે છે, તો મેં એમને કીધું કે મારે પ્રેસ ઓન નેલ્સનો ઓર્ડર છે. જો બતાવું, સો એક સેટ મેં બનાવ્યું છે અને આ દીદીને બી બાકી છે પ્રેસ ઓન નેલ્સ શીખવાનું. તો હું કરતી જાઉં છું અને મારી બેકમાં એ કરતા જાય છે કે કેવી રીતના કરવું. અને જો ગાઈઝ, આ સ્ટુડિયોનું મેઇન ઇમ્પોર્ટન્ટ મૂન, આમાં લાઇટિંગ ફિટ કરવાનું બાકી જ છે. હવે જોઈએ મને ક્યારે ટાઈમ મળે છે ને હું ક્યારે કરું છું. તો આમાં બહુ મહેનત લાગી છે અને આનો વિડીયો પહેલાં તમે લોકો જોઈ આવજો. અમે કેવી રીતે બહુ મહેનતથી બનાવ્યું છે. લગાતાર 2 દીની મહેનત છે મારી અને અમારા સ્પેશિયલ આશા દીદીની. હાય, આ છે મારા સ્ટુડન્ટ. બહુ મારી હેલ્પ કરી છે આમને. થેન્ક યુ. એવું નથી હો દીદી. તો બસ આ દીદીને હું પ્રેસ ઓન નેલ્સ બનાવતા શીખવાડું છું. તો પહેલાં પ્રેસ ઓન નેલ્સ બનાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તમે કહેશો આશા દીદી આ પ્રેસ ઓન નેલ્સ કેમ બનાવાય? મિનિટ પહેલા મને પ્રિપરેશન કરવાની. આ દીદી કેમેરા જોઈને નર્વસ થઈ ગયા. થાય નવું નવું છે ને, થાય મને બહુ થતું. હા દીદી, તમે મને કહેશો કેમ બનાવવાનો જ? મેં તમને આ બધો પ્રોસેસ કરાવી દીધી છે. આપણે છે ને ટિપ્સ લેવાની, ટિપ્સનો માપ લઈ લેવાનો. આ ટિપ્સનો માપ છે. પછી નંબર ગોતી અને ટિપ્સનો માપ લઈ લેવાનો. પછી તેમને શેપમાં કટ કરવાના. કટ કરી અને ફાઇલને બફ કરવાની. સિમ્પલ. પણ જે આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કસ્ટમરે ફોટો મોકલો હોય અને એને કેમ આપણે એને સેમ ટુ સેમ એને સાઇઝ કાઢવાની, એ જ બહુ હાર્ડ છે. હાર્ડ છે કે ઇઝી છે? જેટલું ફોનમાં દેખાય એટલું હાર્ડ છે. એને આ બધા ફોનમાં વિડીયોઝ ને મૂકે છે એ આમ જોઈને ઈઝી લાગે, પણ જ્યારે હાથમાં વર્ક આવે ને કરવા બેસીને ત્યારે જ હાર્ડ લાગે. બહુ હાર્ડ છે. તો ચલો હવે આપણે જોઈએ. આ દીદીને ક્રોમ આર્ટ જોઈએ છે અને આમ સેન્ડ કરવાનું છું અમદાવાદમાં. મારી ફ્રેન્ડ છે, એમના કઝિન છે, જો કે મારા બી દીદી જ છે, નેહા દીદી. તો એમને અમે સેન્ડ કરવાની છું. એમના દીકરાની જનોઈ છે, તો એમના માટે હું નેલ સ્ટેન્ડ બનાવીને દેવાની છું. આવો જો પણ તમે મને કેમ બનાવું છું એ. આ 2 કલર કોડ કરી લીધા છે આમાં. પણ હવે આપણે બસ નેહા દીદીને કોલ કરી અને હું પૂછું છું. નેહા દીદીને હું કોલ કરીને પૂછું છું કે જોઈએ કે આ દીદીને કયો શેડ ગમે છે, આ વાળો કે આ. ઉપાડતા નથી. હલો, જય માતાજી. કેટલા છે? મને 2માંથી એક કહો ને. હા, મેં જોયા. એ ગમે છે કે બીજા બતાવું? ના, બરોબર છે. બસ હજી થોડુંક આગળથી રાઉન્ડ કરી નાખજો. અચ્છા, રાઉન્ડ જોઈએ છે. તમે આલમંડ કીધો ને એટલે. હા, એટલે થોડુંક હજી સેજ એક હા કરી નાખીશ. અને આ ફર્સ્ટ વાળો પિંક જોઈ છે કે સેકન્ડ વાળો? થોડોક ડાર્કમાં જોઈ છે. થોડોક ડાર્ક. ડાર્કમાં? હા, એકદમ સાવ બેબી પિંક નહીં, થોડોક ડાર્ક. હા, તો હજી એક 2-3 કોડ છે, તમને કરીને મોકલી, એમાં મને કહો. હા, ભલે. તો હવે આ દીદીને ડાર્ક જોઈએ છે, તો હવે જોઈએ આપણે આમાંથી કયો સેટ કયો લાગે દીદી તમને. આ 5 કલર કોડ મેં દીદીને સેન્ડ કર્યા હતા. એમના ફર્સ્ટ વાળો ચૂઝ કર્યો છે. તો ચલો આપણે આ નેલ્સ કરીએ સ્ટાર્ટ. અને આ દીદી એમનું મને મસ્ત શેપ બતાવી દીધા છે. શું બતાવો છો? બતાવો. લાવો હાથમાં લો. સો આ દીદીનું વર્ક છે. હજી એક બીજું બતાવો. સો આ દીદીએ એનું જેલનું વર્ક કર્યું છે. બહુ મસ્ત કર્યું છે. હવે નેક્સ્ટ આર્ટ કરો. ચાલો તમે. આ દીદી હવે એનું નેક્સ્ટ આર્ટ કરે છે અને હું આ મારા નેલ્સ કરું છું. બસ આપણો ફર્સ્ટ કોટ રેડી છે અને પ્રેસ ઓન નેલ્સ કરશું. ક્યોર કરશું પ્રેસ ઓન નેલ્સને. વાવ, ઇટ્સ લુક સો પ્રીટી. શું કહો છો દીદી? ये देखो जादू. उठाओ अपना कैमरा और दिखाओ सबको जादू. ના દેખાનું દીદી. વાંધો નહીં. જે મેં વિડીયો નાખ્યો છે ને એમાં મૂકી દઈશ અને પછીના નેક્સ્ટના ક્લિપમાં કે આ દીદી કેવું જાદુ કરે છે. જે આ હોય જેલનું એ આખું ફાઇલ કરી લે અને પછી જે ટોપકોટ મારીને એટલે આખું જાદુ થાય.
સો બસ આપણા નેલ્સ રેડી છે એક હાથના અને આ દીદી જો ઢન ઢન. આ દીદીનું વર્ક રેડી છે કહો હા બતાવો લાવતું નથી ડન મસ્ત કર્યું દીદીનું વર્ક સો બસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય